હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ લેક્ચર 1 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ હિન્દી ચેપ્ટર 13 છે સાધુ ઉપદેશ. આપણે આજે ચેપ્ટર 13 સાધુપદેશ એનો અભ્યાસ કરીશું. એના કવિ છે કાકા હાથરસી. તેમનો જન્મ 1906, નિધન 1995 में हुआ था. લેખક એના કાકા હાથરસી છે. એમનો જન્મ 1906 થયો હતો અને એનું મૃત્યુ 1995 થયું હતું. काका हाथरसी हिंदी के जाने माने हास्य व्यंग्यकार थे. काका हाथरसी છે હિન્દીના જાણીતા હાસ્ય વ્યંગ્યકાર. વ્યંગ્યકાર એટલે કે કટાક્ષ કરવાવાળા. હાસ્ય કરે પણ કેવી રીતે? હાસ્યની સાથે કટાક્ષ પણ કરે. માત્ર ને માત્ર હાસ્ય ન હોય એટલે કોઈ સચોટ એવી વાત કીધી હોય એટલે કીધું છે હાસ્ય વ્યંગ્યકાર થે. આપને હિન્દી જગત में एक विशेष पहचान बनाई है. કાકા હાથરસીએ હિન્દી જગતમાં એટલે કે હિન્દી લેખન કાર્યમાં પોતાની એક આગવી ઓળખ બનાવેલી છે. મૂળ નામ પ્રભુલાલ ગર્ગ થા. એનું મૂળ નામ શું હતું? પ્રભુલાલ ગર્ગ. એનું મૂળ નામ કાકા હાથરસી નથી. એનું મૂળ નામ પ્રભુલાલ ગર્ગ હતું. તો હાથરસી કેવી રીતે પડ્યું હવે આપણે આગળ જાણીએ. पर हाथरस में एक नाट्य मंच के दौरान आपने काका की भूमिका निभाई थी. तभी से आपने स्वयं अपना तखल्लुस काका हाथरसी रख लिया. હું કીધું પણ હાથરસ નામનું એક નાટ્ય મંચ ઉપર, નાટ્ય મંચ એટલે કે જે સ્ટેજ ઉપર નાટક ભજવવાનું હોય એમાં એને નાટકમાં કાકાનો રોલ ભજવેલો હતો. ભૂમિકા એટલે એનું કેરેક્ટર રોલ ભજવેલો હતો. ત્યારથી પોતે પોતાનું તખલ્લુસ નામ, તખલ્લુસ એટલે કે પોતાનું ઉપનામ એને કાકા હાથરસી એવું રાખી લીધું. હિન્દી કે હાસ્ય કવિઓ કો મંચ દેને કા શ્રેય આપકો જાતા હૈ. એટલે કે હિન્દીના જેટલા હાસ્ય કવિ છે એના માટે લોકોમાં જાગૃતતા લે એવા મંચ આપ્યું, એટલે મોટું સ્ટેજ આપ્યું. એ બધું જ કામ કાકા હાથરસીએ કર્યું છે. जहाँ कहीं भी हास्य कवि सम्मेलन आयोजित होते थे वहाँ काका की अनिवार्य अनुपस्थिति होती थी. કોઈ પણ સ્થળે જ્યારે સંમેલનનું, હાસ્ય કવિ સંમેલનનું આયોજન થતું હતું ત્યારે કાકા હાથરસી છે અહીંયા ન હોય એવું ક્યારેય બનતું નહીં. એ પોતે હાસ્ય સંમેલનમાં પોતે હોય જ અને એને બોલાવ્યા વગર હાસ્ય સંમેલન યોજતા જ નહીં એવું પણ કહી શકીએ. હિન્દી કી સુવિખ્યાત પત્ર પત્રિકાએ यथा धर्मयुग, साप्ताहिक हिंदुस्तान, वीणा आदि में आपकी रचनाएं नियमित रूप से प्रकाशित होती रहती थी. હિન્દીની સુવિખ્યાત એટલે પ્રખ્યાત પત્ર પત્રિકાએ એટલે કે છાપા અને મેગેઝિનોની બધું આવતું એમાં ધર્મગુરુ અને સાપ્તાહિક હિન્દુસ્તાન, વીણા આ બધામાં પોતાની રચના એટલે પોતાના નાના મોટા આર્ટિકલ એ છાપતા. कुल मिलाकर आपके नाम 42 संकलन मिलते हैं. એને કુલ 42 સંકલન એટલે કે 42 વસ્તુઓ ભેગી કરીને લખેલી છે. व्यंग्य हास्य के क्षेत्र में आपके सुपुत्र निर्भय हाथरसी का नाम भी प्रसिद्ध है. व्यंग्य हास्यकार તરીકે એનો પુત્ર છે નિર્ભય, એનું નામ નિર્ભય છે. એ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. 1985 में आपको भारत सरकार द्वारा प्रतिष्ठित पद्मश्री से सम्मानित दिया गया. 1985 में
ભારત સરકારે એમને પદ્મશ્રીનો એવોર્ડ આપીને સન્માનિત કરેલા છે. હિન્દી અકાदमी दिल्ली द्वारा प्रतिवर्ष काका हाथरसी पुरस्कार दिया जाता है. હિન્દી અકાદમી એટલે હિન્દી આખી એક આપણે હિન્દીની આખી એક યુનિવર્સિટી કે જ્યાં હિન્દી જ બધું ભણવાનું આવતું હોય એ હિન્દીનું આખું સંકલન હોય એવા સંકલને દિલ્હી દ્વારા એને દરેક વર્ષે એ હિન્દીનું સંકલન આખું ક્યાં છે તો કે દિલ્હીમાં, અને એ આખી સંસ્થા અકાદમી એટલે સંસ્થા હિન્દીની આખી સંસ્થાએ દર વર્ષે કાકા હાથરસીને પુરસ્કાર આપે છે हिंदीना एक लेखक तरीके. प्रस्तुत रचना में ढोंगी धूत बाबाओं की लीला का चित्रण किया गया है. હવે આપણે અહીંયા કવિતા ઉપર આવીએ. આ નીચેનો પેરેગ્રાફ છે એ કવિતાનો સાર છે કે કવિતામાં કઈ કઈ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરેલો છે એ આપણે ભણવાનું છે. તો કે કવિતામાં અહીંયા ઢોંગી ધૂત એટલે ખોટા છેતરતા હોય એવા બાબાઓ એટલે સાધુઓની પોતાની લીલા ચરિત્ર શું છે એની અહીંયા વાત કરેલી છે. साधु ते शीर्षक से तो लगता है साधु अर्थात सज्जन का उपदेश होगा, पर कवि ने व्यंग्य शैली अपनाकर ऐसे साधु ढोंगी बाबा आदि के प्रति अपना आक्रोश प्रकट किया है. હવે આપણે કાવ્યનું નામ જોઈને ખબર પડે સાધુ ઉપદેશ એટલે કોઈ સાધુ છે આપણે ઉપદેશ આપવાના છે સારો એવો એવું લાગે, પણ સજ્જન માણસો ઉપદેશ આપે એવું અહીંયા કાંઈ છે જ નહીં. પણ શું છે તો કે લેખકે વ્યંગ્ય શૈલીમાં કટાક્ષ શૈલીમાં ઢોંગી સાધુઓ છે જે આપણા અત્યારના સમાજમાં માણસોને લૂંટે છે એવા સાધુઓ ઉપર સીધો પોતાનો આક્રોશ છે એ અહીંયા પ્રગટ કર્યો છે. પોથી પડને ઓર માલા ફેરને સે કુછ નહીં હોતા. શું કહે છે અહીંયા કવિ કે પોથી પડવાથી અને માળા ફેરવાથી કાંઈ થતું નથી. એક ઓર હમ રામ નામ જપતે હે गौमुखी में हाथ डाल माला के दाने का फेरते हैं तो दूसरी ओर मीठी छुरी भी चलाते हैं. एक बाजू આપણે શું કરીએ રામ રામની માળા જપીએ. ગૌમુખી એટલે આપણે હાથ અંદર નાખીને કપડું હોય ઉપરનું વીટેલું એ કપડામાં એની બનાવેલી હોય કાપડની ગૌમુખી એ બધાય તમે બધાએ જોયે જોઈએ તમારા ઘરમાં બધાના ઘરમાં દાદીમાં ગૌમુખી રાખીને હાથ માળા ફેરવતા જ હોય એમાં હાથ રાખી અને માળા ફેરવે અને બીજી બાજુ મીઠી ચૂરી ચલાવે એટલે કે બીજાની નિંદા કરે છે. ये तथा कथित साधु बाबा न तो ज़्यादा पढ़े लिखे होते हैं न ज्ञानी, इसीलिए भक्तों द्वारा पूछे गए प्रश्नों का उत्तर न देने पड़े इस हेतु मौनी बाबा का स्वांग रचाए बैठे रहते हैं. હું કે છે અહીંયા કવિ કે આ લોકો નથી કંઈ જાજુ ભણેલા હોતા કે નથી કોઈ જ્ઞાની મોટા ભક્તો હોતા કે મોટા શાસ્ત્રના જ્ઞાની હોતા એવું કંઈ હોતું જ નથી, પણ છતાંય બાબા સાધુ બનીને બેસી જાય છે અને જો કોઈ પ્રશ્ન પૂછે તો એના પ્રશ્નનો જવાબ ન દેવો પડે એટલે એ શું કરે મૌની બાબા બનીને બેસી જાય કે મારે મૌન વ્રત છે એમ એવો ખોટો ડોળ કરીને બેઠા રહીએ. वे मौन रहकर जीव जगत और माया संबंधी असंगत बातें मन ढंग बातें किए जाते हैं. मौन धारण करी અને શું કરે આ સમાજના બધા જે આલોપન પ્રલોપન છે એ પોતાના મનની અંદર ઘડી અને વાતો કર્યા રાખે છે. એટલે મૌન ધારણ કરે એટલે બારે તો કોઈને કંઈ કહેવું ન પડે, પ્રશ્નના જવાબ દેવાનો પડે, પોતે અંદર ને અંદર મનમાં આ બધાય જે સાધુને ન પરવડે એવા પ્રપંચો કર્યા રાખે છે. હવે આપણે કવિતા લેશું. હવે આપણે કવિતા સમજીએ. આઈએ પ્રિય ભક્તગણ ઉપદેશ કુછ સુન લીજીએ. હવે સાધુની વાત છે એટલે સાધુ જ બોલે. આઈએ આવો પ્રિય એટલે મારા વાલા ભક્તગણો તમે મારી પાસેથી કંઈક ઉપદેશ લઈ લો. અહીંયા કવિ સાધુ ઉપર વ્યંગ્ય કરે છે, બરાબર. આપણે એ તો ખ્યાલ જ છે કે સાધુ ઉપર એ વ્યંગ્ય કરે છે એટલે કહે છે ઢોંગી સાધુઓ કહે છે કે આવો પ્રિય ભક્તગણ મારી પાસેથી ઉપદેશ કાંઈક લેતા જાઓ.
पढ़ चुके हैं बहुत पोथी आज कुछ गुण लीजिए। पढ़ चुके हैं घणું બધું વાંચી લીધું પોથી ને ગ્રંથો ને મહાગ્રંથો ને આજે મારી પાસેથી થોડું જ્ઞાન લેતા જાઓ, ગુણ મારા ગુણ લેતા જાઓ। કેવા ગુણ? એ તો પોતે કપટી ઢોંગી બાબા છે એટલે એ ગુણ કેવા આપે બરાબર એ તો આપણને ખબર પડી જ જાય એ કેવા ગુણ આપે। એ આજ કુછ ગુણ लीजिए મારી પાસેથી થોડું જ્ઞાન લેતા જાઓ। हाथ में हो गौमुखी माला सदा हिलती रहे। हाथમાં હું લેવાની? ગૌમુખી, જે મેં તમને પહેલાં કીધું આગળ, ગૌમુખી આપણે દાદીમાં ફેરવતા હોય એ ગૌમુખી હાથમાં લઈને માળા હલાવતું રહેવાનું। નમ્ર ઉપર સે બનીએ ભીતર છુરી ચલતી રહે। ઉપરથી કેવું રહેવાનું? નમ્ર, સરસ મજાનો, બહારથી આપણો બાહ્ય દેખાવ સરસ મજાનો સાધુ જેવો બનાવવાનો, અંદર મનની અંદર તો કે પ્રપંચને કોઈ વિશે ખરાબ વસ્તુ વિચારવીને બધું એ ભોગવિલાસ ભોગવવો ને એટલે કે છે કે ભીતર છુરી ચલતી રહે એટલે મનમાં અંદર આવું કપટ ભર્યું રહે। હવે આપણે શબ્દાર્થ જોઈએ। ભક્તગણ એટલે ભક્ત લોગ, ઉપદેશ એટલે હિત કી બાત, પોથી એટલે ગ્રંથ અને પુસ્તક, ગુણ એટલે ગુણ, ગૌમુખી એટલે जिसमें माला रखकर स्मरण किया जाता है वो। माला એટલે ગોલાકાર પીરોએ હુએ તુલસી કે મન કે। નમ્ર એટલે વિનમ્ર અને છુરી ચલાના એટલે કપટ કરના। હવે કાવ્ય પંક્તિ 2। નગર સે બહાર બગીચે મેં બના લે ઝોપડી। હું કીધું? નગરની બહાર કેવી રીતે ઢોંગ રચાવવાનો એ શીખડાવે। પહેલાં શીખડાવ્યું કે હાથમાં માળા લઈને ફરવાનું, મનમાં અંદર કપટ કરવાનું। હવે બીજી પંક્તિમાં બીજું શીખડાવે કેવી રીતે સાધુ બનવાનું। તો કે નગરની બાયરે એક મસ્ત બગીચો ગોતવાનો ગામની બારોબાર અને ત્યાં એક ઝૂંપડી બનાવવાની। દીપ જેસી દેહ ચમકે સીપ જેસી ખોપડી। બરાબર, ખૂબ જ તેજસ્વી એટલે કે ચમકીલા પદાર્થથી, સુગંધી પદાર્થથી આપણો શરીર ચમકાવવાનું। અને સીપ જેસી ખોપડી, સીપ એટલે પેલા છીપલા જે સમુદ્રમાં જોવા મળે છીપલા, એ છીપલા જેવું મુંડન કરાવીને આપણી ખોપડી ચમકાવવાની। ખોપડી એટલે મસ્તક, સર, આપણું સર છે એ ચમકાવવાનું। એટલે કે છે કે શરીરમાં સરસ મજાના સુગંધી લેપ લગાડવાના અને માથે મુંડન કરાવીને એ પણ ચમકાવવાનું। तर्क करने के लिए आ जाए कोई सामने, खुल जाए पुलिस भय से लगे मत कांपने। હું કે છે તર્ક કરવા માટે કોઈ માણસ આવી જાય તમારી પાસે તો આપણો ભેદ ખુલી ન જાય એવું કાંઈ વિચારીને બીવા માંડવાનું નહીં। ભયસે લગે મત કાપને, બીકથી ધ્રુજવા માંડવાનું નહીં। કોઈ વ્યક્તિ છે એ આપણી સામે આપણે પ્રશ્ન કરવા, તર્ક વિતર્ક કરવા માટે આવી જાય તો આપણે આપણી પોલ, આપણે સાધુ નથી એવી પોલ ન ખોલવી હોય એના માટે પાછું કંઈક કરવું પડે। એટલે કે છે કે એ એવું કોઈ પૂછવા આવે તો બીને ધ્રુજવા માંડવાનું નહીં। તો શું કરવાનું? જીવ ક્યાં હે બ્રહ્મ ક્યાં હે આવા પ્રશ્ન પૂછે ને, જીવ ક્યાં હે, જીવ શું છે, માણસનો જીવ શું છે, પરમાત્મા શું છે, આવા પ્રશ્ન પૂછવા કોઈ આવી જાય એમ। નગર એટલે હવે શબ્દાર્થ જોઈએ। નગર એટલે શહેર, ચોપડી એટલે કુટિયા, દીપ એટલે દેદીપ્યમાન અથવા દિવ્ય, દેહ એટલે શરીર, સીપ એટલે સીપી। અહીંયા હિન્દીનો હિન્દી મિનિંગ આપ્યો છે સીપ એટલે સીપી। ગુજરાતી થાય મેં તમને કીધું ને ગુજરાતી એનું છાપલી, છીપલા, છીપલા। ખોપડી એટલે શિર, મસ્તક, તર્ક એટલે દલીલ, પોલ એટલે રહસ્ય, ભય એટલે ડર, જીવ એટલે આત્મા ને બ્રહ્મ એટલે પરમાત્મા। હવે એના પછીની કાવ્ય પંક્તિ। તું કોણ હે મેં કોણ હું। હું કે છે જીવ કોણ છે, બ્રહ્મ કોણ છે, તું કોણ છો ને હું કોણ છું। બરાબર, આવા પ્રશ્ન પૂછે કે તું કોણ ને હું કોણ ને ભગવાન કોણ, એવું કહે ને કે ચારે કોર ભગવાન વસેલા જ હોય છે। આવા પ્રશ્ન કરે તો આપણે શું કરવાનું? સ્લેટ પર લીખ દો મહોદય આજકલ મેં મૌન હું। એ બધાય પ્રશ્નોથી બચવા માટે અહીંયા સાધુને હું ઉપદેશ, આ કટાક્ષ કરે છે લેખક આ બધી વાતમાં। કવિ છે એ આ બધી વાતમાં કટાક્ષ કરે છે કે એક સ્લેટ એટલે પાટી ઉપર લખી દેવાનું કે આજકલ મહોદય મહાશય આજકલ મારે મૌન વ્રત છે।
ધર્મ સંકટ શીઘ્ર ही इस युक्ति से कट जाएगा। હવે જે આપણી ઉપર ધર્મ સંકટ આવ્યું હોય કે કેવી રીતે આનો જવાબ દેવો એ તરત જ 2 મિનિટમાં વયું જાય, કારણ કે મૌન ધારણ હોય એટલે કોઈ પ્રશ્ન પૂછવાનું નથી. સામને સે તાર્કિક વિદ્વાન સબ હટ જાએગે. એની ઉપર હું ધર્મ સંકટ આવ્યું હતું કે ઓલા વિદ્વાનો જે સાચા વિદ્વાનો હતા એ આવ્યા હતા એની પાસે તર્ક વિતર્ક કરવા કે પ્રશ્ન પૂછવા, એ તરત બધા વયા જશે. કારણ કે મહોદયે તો કહી દીધું કે આજે મારે મૌન વ્રત છે એટલે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવો પડશે નહીં. આવા ઢોંગી સાધુઓ છે એ આવું કરે છે એવો અહીંયા કવિએ કટાક્ષ કર્યો છે. હાસ્યની સાથે કટાક્ષ પણ કરેલો છે. મૌન એટલે ચૂપ रहना શબ્દાર્થમાં, ધર્મ સંકટ એટલે એસી સ્થિતિ जिससे धर्म का पालन करना कठिन. બરાબર, એવી પરિસ્થિતિથી જ જવાબ દઉં તો ખોટું પડે ને ન દઉં તો મારી લાજ જાય. આવી પરિસ્થિતિમાં ધર્મ સંકટ કહેવાય. યુક્તિ એટલે તર્કીબ અને તાર્કિક એટલે તર્કશાસ્ત્ર કા જાણકાર. એના પછીની किए जा निष्काम सेवा सब फलेच्छा छोड़कर. શું કે છે અહીંયા? કર્યો છે કામ, નિષ્કામ સેવા એટલે કોઈ પાસેથી કંઈ પણ મેળવવાની આશા રેખા વગર તું કામ કર્યું છે. કોઈ પણ ફળ મેળવવાની ઈચ્છા રેખા વગર પણ તું કામ કર્યું છે. યાદ ફલ કી જબ સતાય. પહેલાં શું કે છે? કામ તો તારે નિષ્કામ કામ કર, કોઈ પણ ફળ મેળવવાની ઈચ્છા રેખા વગર તું કામ કરી છે. પછી શું કે છે? જો તને યાદ ફળ નહીં આવે તો તારે શું કરવાનું? ખા પપીતા તોડ કર. ફળ ફૂલની યાદ આવી જાય ખાવા પીવાનું તો મસ્ત ફળ ફૂલ લઈને ખાઈ લે. સ્વર્ગ કા ઝગડા ગયા. સ્વર્ગ કા ઝગડા ગયા એટલે સ્વર્ગ જવાની ચિંતા છોડી દે. સ્વર્ગ મળે નોય મળે, તું અહીંયા આવ્યો છો તો એ તારે સાધુ બનીને એસ કરીને મોજ કરી એવું કહે છે. એમ કટાક્ષ કરે છે સાધુઓ ઉપર. સાધુઓએ આવું કરવાનું હોય નહીં, પણ અહીંયા કવિ છે એની ઉપર કટાક્ષ કરે છે. ભય ભી નરક કા છોડ દે, પાપ ઘટ ભર જાય તો કાશી પહોંચકર ફોડ દે. શું કે છે? તું ફળની આશા રેખા વગર નિષ્કામ કર્મ કરો તો જા, પણ છતાંય જો ફળ યાદ આવે તો ખાઈ લેવાનું ફળ ફૂલ. અને સ્વર્ગ જવાનું છે, સ્વર્ગ મળશે કે નહીં મળે એવી ચિંતા એ છોડી દે. અને જો બીક લાગે કે ઓહો આટલા બધા પાપ કરી લીધા, એ પાપને શું કરવાનું? તો કે પાપનો ગળો ભરાઈ જાય એટલે કાશી જઈ આવવાનું. કાશી એટલે વારાણસી, જે અત્યારનું વારાણસી છે એ કાશી કહેવાતું. એ કાશી જઈ આવી અને આપણો જે પાપનો ઘડો છે બરાબર અહીંયા ફોડી દેવાનો એમ. એટલે અહીંયા આપણા પાપ બધા ઢોળી આવવાના અને આપણે પવિત્ર થઈ આવવાનું એમ. કાશી નગરી છે એ શંકર ભગવાનની પ્રિય નગરી છે, એટલે શંકર ભગવાન અહીંયા જે જાય એને ભગવાન છે એ મોક્ષ આપે એવું પહેલાંના સમયમાં કહેવાતું. બરાબર, એટલે કે છે કે કાશી છે એ પાપ મોચીની છે, અહીંયા જઈ અને તારા બધા પાપ છે એ ધોઈ નાખજે અને તું મોક્ષ મેળવી લેજે એવું અહીંયા કટાક્ષ કરતા કવિ કહે છે. હવે આપણે જોઈએ શબ્દાર્થ. નિષ્કામ એટલે નિરપેક્ષ, ફલેચ્છા એટલે ફલકી ઈચ્છા, ઝગડા ગયા એટલે ચિંતા નથી રહી, પાપઘટ એટલે પાપનો ઘડો, કાશી એટલે પાપ મોચીની કાશી, મેં જે તમને આગળ કીધું એમ. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. થેન્ક યુ.